રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા હે અને કાયમની જીમ અમારે જ આપણે વાડીએ. આજે આપણે છે ને વાવણું કરવાનું હોય. ભાદર એક બાકી રહી, હવે બાકી બધું વવાઈ ગયું છે. કટકી કાલ વાવી લીધી, પાઈ નથી, ખાલી વાવી લીધી છે. ધોરિયાન બધું કરવાનું બાકી છે અને ભાદરમાં વાવવાના છે ચણા. બિયાણ તેથી જ લઈ આવ્યા હતા. વધારી વાવ્યા ને એ જ વાવવાના છે. અક્ષય તન એટલે ખાતર ને બિયાણ ને બધું છે ને ટોલીને ભર લઈ અને વધારી આવ્યું ને ત્યાં ઘણા કોમેન્ટ આવતા, ભાઈ કે ડીએપી મોકલાવો ને. ડીએપી અમે બહુ વહેલું લઈ લીધું હતું, માંડ મેળ આવ્યો હતો. ખાતર બિયાણ ને એ બધું છે ને ટ્રેક્ટર ભરી લઈ અવાર બધા છે ને અક્ષય 3 જ વાવ્યા હે. ધારીએ એ છે, ભાદર એ વાવવાના છે. હારા છે જો બિયાણ. આવા છે ને ભજીયા જ બનાવીને ખાધા રાખવા. અવળા ચણા ખૂટે તો નહીં એટલે તો કહું ને. હાલો બિયાણ મુકાઈ ગયું છે. ગુંદી થાય, લાડવા થાય, પણ ભજીયા ફેમસ હોય ને એટલે ભજીયા વધારે મળે ને કે બનાવો ભજીયા, આપણે ભજીયા જેવા ખાવા. બધું આનો જ બને ને. આદરમાં છે ને કાલ હું આ પંચી આંકતો હતો, વાહે બાંધી હમાર આવું થઈ ગયું. હજુ ચા દેખાય છે અહીંથી વાહોથી. ચાના ઈંધણે રહી જાય અને બુરાઈ જાય એવું કરવાનું હતું. આપણે ને 20ની જારીના ચા છે ને 20ની જારી ચણા વાવવાના છે. 20ની જારી ચાહો ચા અને વાવવાના ઓલી ઓળણીથી જ છે, પણ એમાં 20ની જારીનું કરેલ છે. એટલે વાવવાવાળો હજી થોડોક મોડો આવીએ, 10 વાગે કદાચ આવીએ. ત્યાં સુધી મેં ને કટકીમાં ધોરિયા કરવાના છે એ કરી લઈ, હરાળો કરી મૂકી તો અહીંયા થઈ જાય ચાલુ. વાવવાવાળો આવે તો પછી અહીંયા વાવવાનું કરી ચાલુ. અને આને બધાને છે ને ખરાબ થોડીક વીણચૂણ બાકી છે. અને જો પાટું ડેડવાની કરીએ ને આમાં તો પછી ડેડવા વીણવા હે. ચાહ કરીને ડેડા વીણા જ નથી, આમાં માથેથી જ વીણા હતા. કટકીમાં ચાહ કર્યા હતા, એમાં ઘૂમરો મારી લીધો, કંઈ થયું નહીં. આ હેઠા પર થોડુંક આછું હાથી આવેલું હતું ને એમાં થોડાક નીકળ્યા હતા. બાકી ચાહમાં આડો ખોબો માન થતા હતા, પણ તો એવું ઉવેરો નતા, એમાં ઘૂમરો મારી લીધો. આમાં ઘૂમરો માર્યો જ નથી. હવે જો એમાં જો પાટો નીકળશે તો વીણ. કાકાને જો રાતમાં પી ગયું હે. અમારે હવે એમાં ધોરિયા કરીને હરાળો કરવો છે. કટકીમાં છે ને 2 ધોરિયા આવે, એક આ હેઠે અને એક વચમાં અને આ ઊભો. એ બધા ધોરિયા કરી હરાળો કરીને ચાલુ કર્યું હતું. એક પાર લગભગ તો આ પૂગી જાય, વાંધો નહીં આવે. તાતા લાઈટ વહી ગઈ, એક પાટ પાવા દીધું. હાલો લાઈટનો ગેપ તો જાજો આવ્યો નથી, ખાલી જરાક જ આવ્યો તો પાછી આવી ગઈ છે. પાછી 2 પાટો પાયે લીધી છે આવીને. આ કોરવાળનું પાણી હોય ને એમાં થોડી બહુ હોય. ધોરિયો હમો કરવો કે બારી હમી કરવી, દવાનું ધ્યાન રાખવું. જો બાપુ છે ને હમું કરે છે એટલે એ જરાક ધોળી હોય. પછી બીજા પાણી મજા હોય, ખાલી નાખવું વારવાનું, ના દવાનું ધ્યાન રાખવાનું કંઈ નહીં. વાવવા વારો છે ને થોડોક મોડો આવે, કદાચ બપોરક ઢુકડો આવે, 9:30 થવા આવ્યા હે. બપોરક ઢુકડો આવી એટલે બપોરે જ લગભગ હરાળો થાય ને. હરખી લાઇટ રહે ને તો આ બપોરે તો પી જાય. એક ધારી લાઇટ ટૂંકમાં રહીએ તો આ પાટે પાણી તો શું કંઈ વાર ન લાગે, બફા બફ જાય પાટું. જો એટલી વાર પૂગી ગઈ. બપોરનો છે ને 1:30 વાગ્યો હોય અને ખાઈ પી લીધું, બપોરા કરી લીધા. કટકીમાં પાણી ચાલુ હોય, 1 વાટડી પાઈ લીધી. લાઇટ આવ જાવ કરે છે, બીજી વાટડીમાં જાય છે. હરખી લાઇટ રહે તો કલાક એકનું છે હવે. અને વાવવા વાળો ભાઈ હવે આવે. ચાલો આપણે ચણાનો શ્રીગળે તોર હોય ને ખખડાય હોય. આપણે 12 કિલા વાવવા ની માપે રાખ્યું હે ઓયણી. 12 કિલા વાવવા વીઘામાં. હાલો ભાઈ 4:30 વાગ્યા હે અને ચણા વાવતો આવતો રહ્યો ઘેર અને ચા પીએ આજ મૂકવા આવ્યો.
મને ચા પીવો હોય જો આગળ ક્યાં પીધો તો કલાક અમારે જવું હા હા તમારે જાનમાં જાવ જાણતા નથી પણ માંડવા મ્યુઝિક પાર્ટી છે આજે જાણતા ઉલે દી જાય હા જાનું લે આ બે દી કામ કરતા હોય નાઈ ધોઈ લે હા મુંજ કરી લે કઈ જે જવાનું હોય મારે હવે પાછું જવું છે આપણે વવાઈ ગયું છે ધોરિયા બાકી છે એટલે જઈને ધોરિયા કરવા છે પાવાનું તો જે વેરું આવે તે કાલ પાજો દી હા એ તો કાલ દીના પા દીના પાજો આજ હા આવ્યો હું ચા પાણી પીતા જાય હાલો હવે મારે જવું છે પાછું ભાદરે હવે ધોરિયા બોરિયા કમ્પ્લીટ કરી મૂકી પછી પાવાનું જ રહીએ ધોરિયા કરવાના હતા એ થઈ ગયા કમ્પ્લીટ કેટલા આવ્યા ખબર 1 2 3 ને 4 ધોરિયા આવ્યા ખાલી આમ વચમાં એક હેઠે એટલે 5 વાટડી સાહેબ ટ્રેક્ટરથી કરવાનો હોય શું વાર લાગે જો બે પાવડા ચડાવેલા હતા અને વચમાં ધૂળ નીકળી જાય એવા હાટો એક બાચકી પોરવી દીધી હતી ધોરિયા થઈ ગયા કમ્પ્લીટ હવે દેદાએ વીણાઈ જાય છોકરી લઈને છેલ્લા એ પાટું હોય હમણાં બપોર મોરો પાટોની મોરો ઘૂમરો મારી લીધો હતો એટલે એમાં બહુ હે નહીં ઉમણી લેતી આવે નામી ટૂંકમાં એનું રોજ થાય ને એટલા ડેડવા થાય એમાં અમને કંઈ ફાયદો થાય નહીં અમારો આ નહીં વધે એને રોજના ડેડવા થાય પણ એ હચવાઈ જાય એમ ટૂંકમાં દેદાએ વીણાઈ જાય ધોરીએ થઈ ગયા હવે ગમે તે પાઈ શકે ચાલો હજી ત્યાં કાલના વિડીયોનું એડિટિંગ બાકી છે એડિટિંગ કરી 5:30 થઈ ગયા 8 વાગે અપલોડ કરવાનું હોય એડિટિંગ બાકી એડિટિંગ કરી લઈ પછી હજી ઘેર જઈને નાહું ધોવું પછી જવાનું હોય લગ્નમાં વાડીએથી આવી નાહીને થઈ ગયું કમ્પ્લેટ અને પલાકમાં તૈયાર થાય છે અમે ત્રણ જાય છે માન બાપુ નથી આવતા એના રોટલા ઘડાય જો માને બાપુ બે હે આજે બાજરાના રોટલા કૃષ્ણ હાલો જો લગ્નમાં જવા તૈયાર થઈ ગયા હે હું ને માં બે થઈ ગયા હે હા બાપુને જેરી વાર નથી લાગી અમારે થોડીક વાર લાગી હતી પણ હવે થઈ ગઈ હા હાલો હવે હે ને પાછા ઘેર નહીં માં જઈને મળી કચડેથી ઉપસ્થિત છે અને ટીમ સાથે અમારા કલાકાર મિત્રો આજે ખૂબ આનંદથી મોજથી આ બધાને લગ્ન ગીતો લોકગીતોની મોજ કરાવવાના છે ચિરંજીવી હેતલબેન અને ચિરંજીવી સાવંતભાઈના લગ્ન પ્રસંગે આવો સરસ મજાનો રૂડો અવસર છે અને
તો નિહાર જ હોય. હા સ્કૂલે હોય ને તું અને હજી રશ્મિતા રબારી આવી નથી અને હું ને મારી દીકરી છે ને આવ્યા હે ત્યાં ઘેર થોડું ઘણું મૂકવાનું હતું સમાધિ હતું પર્સ ને એવું થોડું ઘણું અમે કંઈ ખબર કરવા હતો એટલે આવ્યા હતા. તું ને છે ને જરાક મોડું થઈ ગયું હતું એને અમે હું લેવા આવી હું પલક બે એ તૈયાર થઈ ગઈ છે ને અહીંયા મોહિનિયા ને કાકાનિયા થેલા મૂકી દઈએ અને પછી અમે જઈએ અંદર પલક બેન અમારી જો ફરફુદેડી ફરે જો રેડી થઈ ગઈ જીતુબેન આમ તો રેડી જ હતી પણ થોડુંક કપડામાં ફેરફાર કરવાનો હતો ચુંદડીમાં ફેરફાર કરી લીધો અને હવે અમે તો કહ્યું ને વહી ગયા પણ એની એન્ટ્રી હવે થવાની मंडप नी साइड है मंडप नहीं आई जो माँ ने बदन फोटोशूट डाले है कैसे है एम लागे दारू पी ली तो है जहाँ है नहीं मंडप है सोमनाथ मंदिर जेवो है मंडप आ घर ની પાછળ है मंडप અને ડેકોરેશન એવું રહી ગઈ
ઉત્સવ બેન હેતલબેનના લગ્નનો ઉત્સવ મોંઘેરા મહેમાનોની હાજરી છે ત્યારે લગ્નનો ઉત્સવ છે ત્યારે